આણંદના પોલીસ અધિક્ષક જીજી જસાણીના સૂચન અનુસાર જિલ્લામાં પ્રોહિબિશન વિરુદ્ધ સતત અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે. તે અનુસંધાને આજરોજ આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદ્યાનગર વિસ્તારમાં મોટી કામગીરીને અંજામ આપ્યો. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર HR બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ તોસિફ અહેમદ આબિદ હુસેનને સૂચના મળી હતી કે વિદ્યાનગરના હરિઓમ વિસ્તારમાં રહેતો હરીશ ઉર્ફે પપ્પુ વિક્રમભાઈ પઢિયાર ખાનગી રીતે બહારથી દારૂ મંગાવીને વેચાણ કરે છે. વધુમાં આ મોટા જથ્થાને તેણે પોતાના ઓળખીતાના મકાનમાં છુપાવીને રાખ્યો હોવાની ખાતરીજનક માહિતી મળી હતી. પેટ્રોલિંગ સ્ટાફે તરત જ બાતમીના આધારે બાકરોલ નજીક હરિઓમ વિસ્તારમાં રેડ પાડી, જ્યાં શંકાસ્પદ મકાનમાંથી નાનાભાઈ મણીલાલ વસાવા હાજર મળી આવ્યા હતા. પોલીસે તેના રહેણાંકની તલાશી લેતા વિવિધ પૂંઠાના બોક્સ અને થેલીઓમાં મોટી સંખ્યામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. ગણતરી કરતા કુલ 2431 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત આશરે 7,53,000 થાય છે. તો સ્થળ પરથી નાનાભાઈને ઝડપીને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. મુખ્ય સૂત્રધાર હરીશ ઉર્ફે પપ્પુ પઢિયાર હાલ તો ફરાર છે, જેને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.